લેવડો જુઓ તો આપણા આ ચેપ્ટરનો છેલ્લા 3 દાખલા હવે બાકી રહ્યા છે. 3 દાખલા આકૃતિ આધારિત છે. એમાં પહેલો દાખલો વારાફરતી એ અને બી ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે. હવે કુંતલ આકાર આપણને ધ્યાનમાં ના આવે તો જલેબી યાદ રાખવાની. જલેબી યાદ હે ને? બસ આ રીતે દેખાય. આ દોડી જલેબી લઈએ, દોડી જબેલી હે, બરોબર. હા, આપણે દોડી જબેલી લાવતા નહીં. કેવી હોય આપણે? કેસરી. કેસરી તો કલર નાખીને બને ને, બરોબર. કેસરી કલર નાખીને બને. ચલો, આ બનાવવા માટેની શરૂઆત કોનાથી કરવાની? એ થી કરવાની. એ ફોર એપલ થી નહીં, કેન્દ્ર એ થી ખાલી. પછી એ બી સી એવું નહીં લખી જવાનું. નીચે એક આપણને આકૃતિ આપી એ પ્રમાણે ત્રિજ્યાઓ લેવાની. જેમ કે પહેલા કેટલી લેવાની, પછી એક પોઈન્ટ, એમ ક્રમશઃ શું કરવાનું? ત્રિજ્યામાં વધારો કરવાનો. તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની કુલ લંબાઈ શોધો. હવે આ કુંતલ બન્યો કઈ રીતે? તો પહેલા એકવાર એ જોઈ લો. આપણે દેશી ભાષામાં કુંતલ બનાવીએ. પહેલા કેન્દ્ર કોને લેવાનું કીધું આપણને? એ ને. પહેલા ત્રિજ્યા કેટલી લેવાની? 0.5. તો અહીંથી 0.5 લીધું. 0. ત્યાંથી અર્ધવર્તુળ બન્યું. હવે આપણે અર્ધવર્તુળ બન્યા પછી છોડી દેવાનું. હવે ત્રિજ્યા કેટલી લેવાની? 1 સેન્ટીમીટર. કેન્દ્ર બદલાઈ જશે. એ લીધું. હવે કોને લેવાનું? બી ને. તો અહીંયા હું બી મૂકી દઉં. મૂકાઈ ગયો બી. કેમ ત્યાં મૂક્યો? અર્ધવર્તુળ જ્યાંથી પૂરું થયું ત્યાંથી બીજું અર્ધવર્તુળ શરૂ થઈ જવું જોઈએ. તો હવે આપણે વિચારો, આ 0.5 વત્તા બીજા 0.5 એટલે 1 થઈ જાય. તો બી ને કેન્દ્ર રાખી પાછું બીજું અર્ધવર્તુળ બનાવો. બના તો આગળ હેડ્યું બન્યું ને. હવે એના પછી પાછું કોને કેન્દ્ર લેવાનું? એને કેન્દ્ર લઈએ. ચલો, અહીંથી અહીં આયા એટલે પાછા 0.5, બીજા 0. એટલે 0.5, 0.5, 0.5 કેટલા થઈ ગયા? 1.5. હવે કેન્દ્ર લઈ પાછું અર્ધવર્તુળ બનાવો. હવે પાછું કોને કેન્દ્ર લઈશું? બી ને. એટલે 0.5, 0.5, 0.5, બીજા 0.5 એટલે 2 થયા. ત્યાંથી બન્યું. બોલો, જલેબી પડવા માંડી. લફાલફ ખાઓ, બરોબર. તો આ રીતે આપણે કુંતલ બનાવવાનું. તો આપણે એવું જોઈ શકીએ, આ પહેલું અર્ધવર્તુળ બન્યું, બીજું અર્ધવર્તુળ બન્યું, ત્રીજું અર્ધવર્તુળ બન્યું, ચોથું. આ ક્રમશઃ મોટું થતું જાય. તો ચકેડી ફરે એવું ફરતું જાય ને. હા. તો હવે આખું હોત, સમજો કે આખું વર્તુળ હોત, તો આપણે આ ભાગની લંબાઈ શોધવી હોત તો એનો શું શોધી લોત? પરિઘ. પરિઘનું સૂત્ર શું હતું? પાઈ. પણ આપણે આખું તો શોધવાનું નહીં. આપણે કેટલું જુઓ? અડધું જ જુઓ. તો એના અડધા કરીએ તો કેટલા થઈ જાય? પાઈ આર. તો આપણે એ લંબાઈને નામ આપી દઈશું. આને કહીશું L1. બીજું આવ્યું એનો ઉપર નીચે L4. મળતું જશે આ રીતે. ચલો, મારે L1 શોધાવો હોય તમારા જોડે તો શું લખશું? પાઈ R1. L2 માટે, L3 માટે, L4 માટે. એમ કરતા કરતા આપણે ક્યાં સુધી જવાનું? 13 વર્તુળ સુધી જવાનું. ક્યાં સુધી જવાનું? તો L13 આવશે છેલ્લે. તો શું મળશે? પાઈ R13 મળે. આટલું ક્લિયર? આટલું સુધી બધા. તો હવે આપણે આ લખવાનું રહેશે. આના એક એક કિંમતો મૂકો. જુઓ, જેમ કે R1 પહેલા કેટલી હતી? 0.5. તો પહેલું શું મળ્યું? 0.5 પાઈ. અહીંયા કેટલા મળશે? એકલા પાઈ. R1 કેટલો થયો? 1.5. તો 1.5 પાઈ. નીચે આવશે એટલે 2 થશે. 2 પાઈ થશે ને. થાય આ રીતે. આ રીતે આપણે લંબાઈઓ પહેલા લખવાની. ચલો જોઈએ કેવી રીતે લખશું આપણે. તો લખીએ આપણે. શોધવાનું કહ્યું આપણને બનતા કુંતલની લંબાઈ.
અર્ધ વર્તુળાકાર ભાગની લંબાઈ, અર્ધવર્તુળાકાર ભાગની લંબાઈ એને શું કહીશું? એલ. સૂત્ર શું થશે આપણા જોડે? પાઈ આર. પાઈ આર. હવે આપણે પ્રથમ અર્ધવર્તુળ માટે કહીએ તો પ્રથમ અર્ધવર્તુળ માટે કેન્દ્ર કોણ થશે? એ તથા ત્રિજ્યા લઈશું R1 લઈશું. તો પહેલી ત્રિજ્યા કેટલી થઈ આપણા માટે? 0. પહેલી આપણને આપેલી જ છે 0.5 સેન્ટીમીટર. તો એના આધારે પ્રથમ અર્ધવર્તુળની લંબાઈ એને L1 કહેવાય. પહેલા અર્ધવર્તુળની લંબાઈ શું કહેવાય? L1. તો અહીંયા 1 મૂકી દો. પાઈ R1. પાઈ R1 ની જગ્યાએ 0.5. તો કેટલા પાઈ થયા? 0.5 પાઈ છે. L1 મળી ગયું. પેલું શું મળ્યું આપણને? L1. એ જ રીતે બીજા અર્ધવર્તુળ માટે કેન્દ્ર કોણ થશે? કેન્દ્ર બી તથા ત્રિજ્યા R2. R2 કેટલું થશે? એક પાછો 0.5 અંદર ઉમેરાશે. કેટલા થયા? 0.5 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર. તમારું ધ્યાન ચેક કરવું પડે મારે. તો હવે એ ત્રિજ્યા સાથે આપણે આપણા સૂત્રમાં કિંમત મૂકીએ માટે L2 મળશે આપણને. શું લખાશે L2 માટે? પાઈ R2. R2 ની જગ્યાએ 1 પાઈ એકા પાઈ આ. એવી રીતે ક્યાં પહોંચીશું? ત્રીજા અર્ધવર્તુળ માટે. તો ત્રીજા અર્ધવર્તુળ માટે લખવું હોય તો કેન્દ્ર કોણ આવશે? એ. ત્રિજ્યા R3. પાછો 0.5 વધશે. હજુ દર વખતે 0.5 તો શું થાય છે? વધારો. 1.5 સેમી. તો L3 પાઈ R3 થશે. R3 ની જગ્યાએ શું મૂકીશું આપણે? 1.5. તો મળ્યું આપણને 1.5 પાઈ. મળ્યું આ રીતે. તો એના ઉપરથી અર્ધવર્તુળાકાર કુંતલની શ્રેણી આપણને મળી. અર્ધવર્તુળાકાર કુંતલની શ્રેણી. શું શ્રેણી મળી? 0.5 પાઈ એકલા પાઈ 1.5 એમ કરતા કરતા આગળ જવાશે. કેટલા કુંતલ બનાવવાના? 13. આ બધાનો સરવાળો શોધો એટલે આપણે S13 શોધવાનો થાય. શોધવાનું શું થશે? S13. તો આપણે લખવો અહીંયા આગળ A લખવો હોય, એ કેટલો થશે? 0.5 પાઈ. તફાવત લખવો હોય પાઈ માઇનસ 0.5 એટલે 0.5 નો વધારો કહેવાય. પાઈ વધક ના વધે જોડે? 0.5 પાઈ આટલાનો શું થઈ રહ્યો? વધારો. અને એ જ રીતે કેટલા અર્ધવર્તુળ બનાવવાના કયા? 13. તો n બરાબર આપણને કેટલા આપ્યા? હવે સૂત્ર વાપરીએ. Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1d. આપણે n ની જગ્યાએ કેટલા મૂકીશું? 13 મૂકીશું. તો અહીંયા શું લખાશે? S13 બરાબર 13/2. a ની જગ્યાએ 5 પાઈ વત્તા n 13 માઇનસ 1 d ની જગ્યાએ 0.5 પાઈ. 13/2 એમના એમ રાખો હાલ. 0.5 ગુણ્યા 2
હે જોરદાર લાયા હો તમે તો બધા. 2 ગુણ્યા 0.5 લખો શું લખાય? 2 ભાગ્યા 5 ભાગ્યા 10 લખાય? લખાય ને? અને શું લખાય? 5 ભાગ્યા 5 દુ 10 ભાગ્યા 1. એટલે કશું ના આવડે તો અડધામાં અડધું આવો તો એક આખું થાય. 2.5 કઈ રીતે કરો તમે બધા? નવું ગણિત નહીં ભણવાનું હો, બીજા બધાને તકલીફ પડે તમારા કારણે. 12 ગુણ્યા 0.5 પાઈ. આપણે તો બોલીએ એ રીતે એટલે આપણને એવું લાગે. જુઓ વાસ્તવમાં શું કહેવાય? પાઈ એકલો હો. આ 12 ના ગુણ્યા 0.5 બોલે એના કરતા 12 ના અડધા. 12 ના અડધા જ કહેવાય ને. 0.5 એટલે શું કહેવાય? અડધા. તો 12 ના અડધા એટલે કેટલા થઈ જશે? 6 પાઈ. ખબર પડી ને? એટલે 12 ગુણ્યા 0.5. આ 0.5 ના લખવો હોય તો 12 ગુણ્યા 0.5 નો શું કહેવાય? 1 ભાગ્યા 2 કહેવાય. તો 2 6 થઈ તો ગયું. ચલો 6 પાઈ વત્તા પાઈ 7 પાઈ. પાઈ ની જગ્યાએ શું લખાય? 22 ભાગ્યા 2. 13 દાન 130 માં 13 એટલે 143. S 13 બરાબર 143 તો લખી દેવાનું છેલ્લે. આમ 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ 143 સેન્ટીમીટર. સારો દાખલો ને. હવે કોઈ એમ કે અમે આ રીતે ના ગણીએ અને અહીંયા આગળ જતા 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 L13 શોધી દઈએ તો ચાલે? મળી જવાનો L13. L13 કઈ રીતે મળે જુઓ તો. હવે L13 શોધવા માટે આપણે બે વસ્તુ લખવી પડે કે કેન્દ્ર કયું લેશો એટલે કેવું પડશે ને, અને ત્રિજ્યા કઈ લેશો એ પણ કેવું પડશે. તો હવે આપણે ગણવા ના જવાય, એ થોડું વિચારવું પડે. જુઓ તો અહીંયા આપણું જ્યારે પ્રથમ અર્ધવર્તુળ હતું એટલે કે પહેલું અર્ધવર્તુળ હતું ત્યારે કેન્દ્ર કોણ આવ્યું? બીજું હતું એટલે કેન્દ્ર કોણ આવ્યું? ત્રીજું હતું એટલે. તો આના ઉપરથી એવી ખબર પડી એકી સંખ્યા આવી ત્યારે એ આવે, બેકી સંખ્યા હોય ત્યારે. તો અહીંયા તો L13 હતો, આ વખતે કેન્દ્ર કોણ હશે? એ હશે. હવે વાત આવી ત્રિજ્યાની. તો જુઓ 1 હતું ત્યારે 0.5 એટલે અડધું થયું. 2 હતું ત્યારે એના અડધા એટલે 1 થયા. 3 હતું એટલે એના અડધા 1.5. તો 13 હતું તો એના અડધા કેટલા થઈ જાય? 6.5. તો શું આવશે? 6.5. તો અહીંયા તમારે સીધું સૂત્ર આવે n/2 a + a. સીધું સૂત્ર થઈ જાય. બે માંથી જે રીત આપણને અનુકૂળ આવે એ કરી શકાય. બંનેમાં જવાબ સરખો જ આવશે. ચલો લાકડાના 200 ગોળવા નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. હવે ગોળવામાં બહુ ખબર ના પડે તો પુષ્પા ભાવને યાદ કરી લો. ઝૂકેગા ને આ ઝૂકેગા ને આ બધા રૂકેગા ને એવું હોય રિવાજ. તો જુઓ આ ચંદનના લાકડા મૂકેલા બધા નીચે, ચંદન કી ચોરી કરેગા. આ મૂક્યા ને બધા લાડવા, વાસ્તવમાં લાડવા નહીં, આ 200 ગોળવા એટલે એકબીજા ઉપર થક્કી મારેલી ને પિક્ચરમાં આવે ને ચંદનના લાકડાની કેવી થક્કીઓ મારેલી હોય ને એકબીજા ઉપર, બસ આવા 200 ગોળવા. પકડાઈ જાય પકડાઈ જાય જવાબ. તળિયાની હારમાં કેટલા હ? 20. એના ઉપર કેટલા? 19. એના ઉપર એમ કરતા કરતા 200 ગોળવાઓ ગોઠવવાના. ટોટલ કેટલા ગોઠવવાના? 200 ગોળવા. તો કેટલી હાર હશે? પુષ્પા થોડો હાર્યો હતો, એ હારવા થોડો જ હતો. ચૂકવાની ના પાડતો તો નું કેવું. અને ઉપરની હારમાં કેટલા ગોળવા હશે આ આપણે શોધવાનું. એટલે એક તો કેટલી હાર એટલે n શોધવાનું, કેટલી હાર એટલે n શોધવાનું, અને જે nમી હાર મળે એમાં એની સંખ્યા શોધવાની એટલે એ n શોધવાનો થશે. આ બે વસ્તુ શોધવાની થઈ. ચલો તો પહેલા તો અહીંયા લખી દઈએ ગોળવાઓની શ્રેણી. શ્રેણી કઈ બનશે? 20, 19, 18 થી ચાલુ થઈ જશે, થશે ને?
એનો એ લખીએ, એ બરાબર ડી બરાબર 19 - 20 એટલે -1 અને આના ટોટલ કેટલા ગોળવાઓ કીધા આપણને 200 કીધા છે તો આપણે એવું કહી શકીએ એસ એન બરાબર ટોટલ એન આપણને કેટલો આપેલો 200 આપેલો છે તો કિંમત મૂકીએ તો n/2 2a પ્લસ n માઇનસ 1d બરાબર 200 બે ગુણાકારમાંથી સોરી ભાગાકારમાંથી ગુણાકારમાં જવા દઈએ 400 થઈ જશે બે અહીંયા ગયા n એમના 2 a ની જગ્યાએ 20 n આપણે જાણતા d ની જગ્યાએ -1 બધો ખેલ સાદું રૂપનો ચાલુ થાય 20 દુ 1 અંદર લઈ જાઓ n માઇનસ n થશે માઇનસ n નો પ્લસ માઇનસ માઇનસ કરો એટલે -n થઈ જાય થશે માઇનસ માઇનસ પ્લસ અને ધન ધના ધન બરાબર 400 વ્યવહાર કરીએ n 40 ને 1 41 માઇનસ n બરાબર 400 અંદર લઈ જાઓ 41 ગુણ્યા n ગુણ્યા n બરાબર બે વખત આ રીતનું n² વાળું સૂત્ર આવે એટલે સીધું આપણને ખબર પડે મધ્યમ પદના વિભાજનનું કંઈક આવવાનું થશે બરાબર એટલે n આપણને 1 નહીં મળે 2 મળશે આ બંનેના જમણી બાજુ લઈ જાઓ બોલજો n² માઇનસ 41n વત્તા 400 બરાબર 0 ચલો 400 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 41 થાય 25 × 200 પણ 25 ગુણ્યા 16 કરો એટલે 400 થઈ જાય 25 ગુણ્યા 16 કેટલા થઈ જાય 400 મધ્યમ પદની નિશાની કઈ છે 400 પ્લસ માઇનસ એના આધારે લખીએ હવે શું બનશે પદ n² માઇનસ 25n માઇનસ વત્તા બરાબર આ બે પદમાંથી કોમન n વધ્યા n માઇનસ આ બે પદમાં કોમન એના પહેલા n માઇનસ 25 તો લખી દઈએ n ને કેટલા વડે ગુણીએ તો 16 થાય પ્લસ માઇનસ થઈ ગયું બંનેમાં કોમન શું આવ્યું વધ્યું શું n માઇનસ 16 તો માટે n માઇનસ 25 બરાબર 0 અથવા n માઇનસ 16 બરાબર માટે n બરાબર 25 અથવા n બરાબર બે જવાબ આયા પણ અહીંયા બે જવાબ કોઈ દિવસ શક્ય બને કેમ શક્ય ના બને એ જાણજો પહેલા તો આપણે બે અલગ અલગ વ્યક્તિને કીધું હોય કે તમારા લાકડીઓ ગોઠવવાની અને સરવાળો 200 થવો જોઈએ સરવાળો 200 થવો જોઈએ એટલે પદ્ધતિ તો આ જ વાપરવાની તો શું બંનેને કોઈ એવું કહેશે કે મારા 16મી યારમાં 200 પૂરા થઈ ગયા બંને લાકડી સરખી આપીએ તો એકના 16મી યારમાં પૂરું થાય એકના 25મી યારમાં પૂરું થાય આવું બને ખરું ના તો અહીંયા બે જવાબ શક્ય નહીં હવે આપણે નક્કી કઈ રીતે કરવો કયો જવાબ સાચો છે એવું તો આપણને એવું કીધું કે કેટલી હાર હશે તો પહેલો જવાબ જોઈને આપણે શું કહીશું કેટલી હાર હશે 25 હાર હશે કેટલી હાર હશે 25 અહીંયા લખી પણ શકો તમે કે અહીંયા કુલ 25 હાર અહીંયા કુલ n હાર હશે એવું આપણે લખી શકાય લખવું હોય પણ આપણે લખ્યું નથી લખી દઈએ લખવું હોય તો ધારો કે કુલ n હાર છે પછી દાખલો ગણાય તો sn બરાબર આપણને 200 મળી જાય હવે આપણે અહીંયા n બરાબર 25 લઈએ તો એ હારમાં કેટલા ગોળવા હશે જો એવું શોધવું હોય તો એ 25 શોધવો પડે એ 25 કારણ કે હાર કઈ આયા આપણે 25મી હાર આયા આ તો 25મી હાર બોલ્યા પણ આપણે 25મી હારમાં કેટલા ગોળવા હશે એ શોધવું હોય તો શું લખવું પડે એ 25 તો એનું મૂલ્ય મળી જશે એ 25 બરાબર શું લખાય a પ્લસ 24 એની જગ્યાએ કેટલા હતા 20 24 20 માઇનસ 24
શું થયા માઇનસ. હવે મને એમ કહો આપણે ગોઠવતા હોય લાકડીઓ અને એમાં આપણે એવું કહી શકીએ કે હું 25મી હારમાં પહોંચે મારે -4 લાકડીઓ ગોઠવવાની, હું હવામાં ગોઠવીએ છીએ, એવું તો શક્ય નથી. તો એનો મતલબ એવો થયો જે શક્ય નથી. ચલો આ શક્ય નથી તો પછી બીજું શું ચેક કરવું પડશે? n બરાબર 16 લેવો પડશે. a પ્લસ 15d એની જગ્યાએ 15d ની જગ્યાએ 20 માઇનસ 15 આવું તો બાદબાકી જોઈ આવો કોક જુઓ તો શું થાય? 20 માઇનસ 1 ના ઉપર ડેશ તો એ 16 કેટલો મળ્યો આપણને? 5. આમ કુલ 16 હાર હોય અને 16મી હારમાં 5 ગોળવા ગોઠવાય. ગોળવા લખાય તો હજી બરોબર, ગોળવા લખી તો હજી બરોબર. એવું કેવું લોચો પડી જાય પછી. ચલો ભાઈ હેડો. હા ડન. આ તો કોણ હોય? આ તો એક જ વ્યક્તિ હોય. આ તો એક જ વ્યક્તિ હોય. ના ભૂરી એટલે ચોટલા વાળી તો ભૂરી, ચોટલા વાળી તો ભૂરો કહેવાનો. આ ભૂરી ભૂરો બેઠો બાર બેઠો જુઓ ભૂરી દોડમ દોડ કેવું કરે બરોબર. એ ભૂરો જોઈ રહ્યો હાલ. ચલો હવે એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલી. ડોલ લઈને દોડવું હોય તો દોડ, જેવી જરૂરિયાત. એ ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર આ ડોલથી પહેલું બટાકું કેટલું દૂર મૂક્યું? 5 મીટર દૂર મૂક્યું પ્રથમ બટાકું મૂકેલું. ત્યારબાદ દર 3 મીટરે એક બટાકું મૂકવામાં. એનો મતલબ કે પહેલું બટાકું કેટલાય મૂકવામાં આવેલું હોય, પછીનું બટાકું એના પછી 3, પછી 3, એમ કરતા કરતા કુલ 10 બટાકા રેખા પર મૂકેલ છે. હવે નિયમ આવ્યો. આ ખાલી તમને સૂચના હતી કે આવું હોય, પણ હવે નિયમ આવ્યો બટાકા ઉપાડવાનો. આ તો જાય દોડમ દોડ ખૂબો ભરી કદમ દોડતો લેતા આવો. નહીં કદમ એક્ટિવા ડેકિંગ પૂર દઉં બધા. ના એવું નહીં કરવાનું. કદમ આપણે રમતો યુટ્યુબમાં આવી જોયેલી. કેવી રકમો જુઓ તો અંદર દરેક હરીફ આ બાલ દી નહીં લખવામાં ભૂલ થઈ લાગે. બાલ્ટી જ આવે. આ બધું લખી ના કરતા ઉપર ડોલ લખ્યું તું ડોલ લખો. ખોટો રખવા ઉપાડ્યો હતી ઉપર ડોલ લખી ના લ્યો. આ ડોલ અને આવતા આવતા હિન્દી થઈ હતી એટલે થયું હશે એવું લાગે. રકમ લખતો લખતો હશે ગુજરાતની બોર્ડરમાં અને ગુજરાતની બોર્ડર ક્રોસ કરીને પેલી બાજુ બાલ્ટી કરી નાખી. હા એવું કરી નાખ્યું અમને. પોતાની નજીકનું બટાકું ઉપાડી પાછા આવી ડોલમાં નાખવાનું. એટલો મતલબ ભૂરી બુંદ દોડ્યો. હાફ નહીં દોડતો, પૂરી બુંદ દોડે. પણ ભૂરી બુનો ખચુક મચુક કરતો દોડતો હશે. પેલું લેવાઈ ગયો, ભૂરી બુન પાછો આવ્યો. એના એ ઝડપે દોડમ દોડ કરતો. તો ભૂરી બુને પહેલું બટાકું લેવા કેટલું અંતર કાપ્યું? 5 જવાના 5 આવવાના. ટોટલ કેટલા થયા? 10 થયા. ચલો આઈને પાછું બાલ્ટીમાં નાખવાનું. ખીજામ તો પૂછશે નહીં. આ જ પ્રમાણે બીજું ત્રીજું એમ કરતા કરતા છેલ્લું બટાકું ડોલમાં મુકાય ત્યાં સુધી દોડવાનું. કેટલું અંતર દોડવું પડશે? દોડાઈએ હરખા કરી નાખીએ. આજ તો હવે તમે જુઓ
પહેલું બટાકું તો આપણને ખબર છે આવા જવાના 10 થઈ ગયા. હવે આવ્યું બીજું બટાકા માટે. તો બીજા બટાકા માટે 5 જશે પ્લસ બીજા, એટલે ટોટલ કેટલા થયા? 8 જવાના, 8 16 થઈ ગયા. હવે ત્રીજા માટે જેટલું કાપ્યું હતું 16 તો કાપવાનું જ ને, 16 તો કાપવું જ પડશે ને. પાછા બીજા 3 જવાના, 3 6 વધ્યા, 16 ને 6 22. તો આવી શ્રેણી બનશે કે નહીં બને? ચલો ગણીએ. તો પ્રથમ બટાકું ઉપાડવા હરીફે, તમે બહુ પછી હરખમાં લખ્યા હતા ભૂરીએ, અંદર રકમો ભૂરી નહીં આલી, આ તો ભૂરી આપણે હમણાં એનું નામકરણ કર્યું. બરોબર. પ્રથમ બટાકું ઉપાડવા હરીફે કાપેલ અંતર. ભાઈ હરીફે કેટલું અંતર કાપ્યું? તો પહેલું બટાકું જવા માટેનું અંતર કેટલું હતું? 5 હતું. એ પાછું એમને એમ આવવાનું હતું, ગુણ્યા કેટલા કરી દીધા આપણે? તો પહેલું અંતર કેટલું થયું? 10 મીટર. બીજું બટાકું ઉપાડવા હરીફે કાપેલ અંતર, જોજો 5 ગુણ્યા 2 તો ખરું જ, એ તો જવાનું જ ને, અને એટલું પાછું આવવાનું, વત્તા બીજું બટાકું ઉપાડવાનું અંતર બીજું કેટલું હતું? 3 મીટર હતું. તો 3 જવાના, 3 આવવાના, 5 દુ 3 દુ 10 ને 6 16 મીટર. ત્રીજું બટાકું ઉપાડવા હરીફે કાપેલ અંતર 5 ગુણ્યા 2 તો ખરા જ, 3 ગુણ્યા 2 પણ ખરા. એટલું જેટલું ગયું એટલું જવાનું જ, જૂનામ જેટલું હતું એટલું જવાનું. બીજું વધારાનું કેટલું જવું પડ્યું? 3 મીટર જવાના, 3 મીટર 3 ગુણ્યા, આ તો 16 હતા, 16 માં બીજા 6 ઉમેરો. આ તો આપણે આટલું જ લખવાનું એટલા માટે, નહીં તો આપણે આ રીતે ના કરાય. 10મું બટાકું ઉપાડતા આપણને રેલો આવી જાય, એ તો થાક ના થાક, આપણે ગણતા થાકીએ. બરાબર. આના માટે એ રીત પછી વપરાય નહીં. તમે જુઓ, જે નંબરનું બટાકું ઉપાડવા જાય ને એમાં એક ઓછા કરો એટલા 3 ગુણ્યા 2 હશે. કયું બટાકું ઉપાડો એમાં એક બાદ કરો, એક વાર 3 ગુણ્યા 2 આવ્યું. ત્રીજું બટાકું ઉપાડવા જાય એટલે 3 ગુણ્યા 2 કેટલી વાર આવો? 2 વાર. એક માઇનસ થઈ ગયું. તો 10મું ઉપાડવા જવું હોય તો 9. તો એની માટે શું બનશે? જુઓ તો 5 ગુણ્યા 2 તો આવશે જ, વત્તા 9 વખત શું આવશે? 3 ગુણ્યા 2. આ કરીને પણ ગણી શકાય. એનાથી આપણને કયું પદ મળશે? 10મું પદ મળશે. પણ આપણે કરવું નથી, ડાયરેક્ટ પૂરું થઈ જાય એટલે આપણે કરવાની જરૂર નથી, ખોટું હેરાન નહીં થવાનું. ચલો, તો આપણને શ્રેણી મળી. અહીં કાપેલ અંતરની શ્રેણી કઈ મળી આપણને? 10 16 22. માટે a બરાબર 10, d બરાબર 16 માઇનસ 10 6. આવા કેટલી વખત બટાકા ઉપાડવા જાય? 10 વખત. તો n બરાબર આપણને શું આપેલું? 10 આપેલું. તો હવે S10 શોધીએ. એના માટે સૂત્ર Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1d. Sn ની જગ્યાએ n 10 10 ભાગ્યા 2, a ની જગ્યાએ n ની જગ્યાએ 10 માઇનસ 1 d 6 10 5 20, 10 માંથી 1 જાય 9 6 5 ગુણ્યા 74 390 થોડું 370 370. તો આમ હરીફે કુલ 370 મીટર અંતર કાપ્યું.
370 મીટર અંતર કાપ્યું હશે. આવડે? ચેપ્ટર પૂરું. સૌથી મોટું હતું. આપણે બધાએ સુખ શાંતિથી આપણો આ હવન પૂરો કર્યો. બરોબર? લખો પછી હવે.